बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदि चिदि व्याप्तम चिदि व्याकृतिम जीवे साक्षर मुक्त कोटि सखदम नैकावताराधिपम ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरे वेदार्धकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदम च वंदे सदा च वंदे सदा। વૃંદાવનની અંદર જોઈએ આપણે એક સાચી ઘટના. વૃંદાવનની અંદર પ્રાચીન સમયની અંદર એક દુકાનદાર હતો. એ દુકાનદાર એ પોતે લાડુ બનાવી અને વેચતો હતો. એક વખતનો સમય હતો, રાત્રિનો સમય, સંધ્યાનો સમય એ ચાલતો હતો. તેવા સમયે ધીમે ધીમે રાત્રિ પ્રસરી રહી હતી. આકાશની અંદર ચંદ્રમાનો ઝળહળતો પ્રકાશ એ વૃંદાવનની કુંજ ગલીઓની અંદર એ પ્રસરી રહ્યો હતો. તેનાથી યમુનાજી ખૂબ સુંદર એ લાગતા હતા. વૃક્ષો પણ સુંદર લાગતા હતા. કુંજ ગલીઓના જે રસ્તા હતા એ પણ સુંદર એ દેખાતા હતા. તેવા સમયે એક પાનવાળો દુકાનદાર એ પોતે પોતાની પાનની દુકાન વૃંદાવનની અંદર બંધ કરી અને જતો હતો. તેવા સમયે 9 વાગ્યાનો સમય હતો. એટલે આજે લાડુ બનાવતા હતા દુકાનદાર, તેમને એણે કહ્યું રાધે રાધે. એટલે આજે લાડુ બનાવતા હતા એમણે પણ રાધે રાધે કહ્યું પેલા દુકાનદારને, પાનવાળા. જ્યારે પાનવાળા પોતાને ઘરે ગયા અને કહ્યું કે ખૂબ મોડું થયું છે આજે, એટલે તમે દુકાન બંધ કરો. ત્યારે આ શેઠે જવાબ આપ્યો કે હજુ મારે ઓર્ડર છે, એટલે હું મોડી રાત સુધી, એટલે 11 વાગ્યા સુધી હું લાડુ બનાવીશ. ત્યારે એ મારો જે ઓર્ડર મેં લીધેલો છે એ પૂરો થશે. આમ કહ્યું. આમ કરી અને જે પાનવાળા દુકાનવાળા હતા એ ભાઈ તો પોતે એ ઘરે જતા રહ્યા. આ બાજુ ધીમે ધીમે રાત્રિનો સમય એ વધતો જાય છે. અને આ જે લાડુ બનાવે છે દુકાનદાર, એમનો રોજનો નિત્યક્રમ હતો. બોલે શું, સાંજે 6 વાગે એટલે દરરોજ નિત્ય એ વૃંદાવનની અંદર બિહારીલાલના દર્શન કરવા માટે જતા હતા અને આરતી એ કરતા હતા. હવે બન્યું એવું કે આ જે દુકાનદાર હતા એમને સમય મળી શક્યો નહીં. એટલે આ દુકાનદારે પોતે એ લાડુ બનાવતા બનાવતા વ્રજબિહારીલાલના યાદ કરી માનસીની અંદર સંધ્યા સમયે 6 વાગે નિત્યક્રમ પ્રમાણે અને એમણે દર્શન એ માનસી પૂજાની અંદર કરી લીધા. હવે રાતના 11 વાગી ગયા. બન્યું એવું કે એક બાળક એ સુંદર દેખાતો હતો. આ વૃંદાવનની અંદર જે પેલા લાડુ બનાવતા હતા શેઠ, ત્યાં આવી અને ઊભો રહ્યો અને કહ્યું કે બાબા મને લાડુ આપો, કારણ કે હું ખૂબ ભૂખ્યો છું. આ જે લાડુ બનાવતા હતા શેઠ, એમણે જોયું તો 10 વર્ષની ઉંમર છે. બાળક સુંદર દેખાય છે, તેના વાંકડિયા વાળ છે, નાકની અંદર સોનાનું મોતી એ શોભી રહ્યું છે, હાથે બેરખા પહેરેલા છે, કેળે સોનાનો કંદરો પહેરેલો છે, ગળાની અંદર સોનાનો હાર પહેરેલો છે, પગની અંદર ઝાંઝર પહેરેલા છે સોનાના. છામ 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 એવો અવાજ આવી રહ્યો છે. અને એ બાળકના હાથે સોનાના 2 કંકણ છે. આમ આ દૃશ્ય આજે પેલા શેઠ છે ને એ જુએ છે. એકી ટશે આ બાળકને સામે જોઈ રહ્યા
અને લાગ્યું કે આ કોઈક બાળક સુંદર દેખાય છે, તેની અંદરથી તેજ આવે છે. એટલે આ શેઠને પેલા બાળકે ફરીથી કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે, મને લાડુ આપો, હું તમને તેના બદલાની અંદર આ મારું એક કંકણ આપું છું. એટલે આ જે શેઠ હતા એમણે કહ્યું કે મારે તારું કંકણ જોઈતું નથી, હું તને મફતમાં લાડુ આપું છું, તું ખા. ત્યારે આ જે બાળક હતો એણે કહ્યું કે બાબા, મારે મફતનું ખાવું નથી, મારું કંકણ તમે લેતા હોય તો જ હું લાડુ આપની પાસેથી આરોગી શકું છું, કારણ કે હું ખૂબ ભૂખ્યો છું, મને બાબા તમે લાડુ આપો. એટલે આ જે દુકાનદાર શેઠ હતા એમણે વિચાર્યું કે આ બાળક ભૂખ્યું છે, કંઈ વાંધો નહીં. એમણે હા પાડી અને એમણે વિચાર કર્યો કે હું આ ખાઈ લેશે લાડુ એટલે પછી હું એનું કંકણ પાછું આપી દઈશ. સોનાનું હતું. હવે જે પેલો બાળક હતો એના બંને હાથની અંદર આ જે બાબા હતા એમણે એ બંને હાથની અંદર આ બાળકને લાડુ આપે છે. અને પછી જ્યારે આમ કડું લઈને આપવા માટે જાય છે કંકણ, તેવા સમયે જે આ બાળક હતો ને એકદમ અદૃશ્ય થઈ જાય છે. હવે થોડા લાડુ બનાવવાના બાકી હતા, એટલે આ જે શેઠ હતા એ થોડાક લાડુ બનાવી પોતાની દુકાન બંધ કરી અને ઘરે જતા હતા. ઘરે જતાં જતાં પેલા બાળકની સ્મૃતિ થતી હતી અને તેમના આંખોની અંદર, તેમના ચિત્તની અંદર આ બાળક એ વસી ગયો હતો. થોડી વારે એ યાદ કરતા હતા, કારણ કે ઠાકોરજી કહે છે કે તું રહે મારા ચક્કરમાં તો હું છું તારા પકડમાં. એટલે ભગવાનના સતત દર્શન આ શેઠને થતા હતા. ઘરે ગયા અને જમ્યા પછી પણ સૂતા હતા, છતાં પણ આ બાળકની તસવીર એ થોડી વારે યાદ આવે અને પોતે વિચાર કરે કે આ બાળક ખૂબ ધનવાન એ પરિવારનો હશે અને આ એક સોનાનું મને કડું આપી ગયું હશે. તેમના મમ્મી પપ્પા સવારે આવશે એટલે હું કહીશ કે તમારો બાળક આ આવ્યો હતો અને આ મને કડું આપ્યું હતું, એ ખૂબ ભૂખ્યો હતો એવું કહેતો હતો. તેની કાલી ગયેલી ભાષાની અંદર મેં કડું લેવાની ના પાડી છે તો પણ મને કડું આપી ગયું છે, તો હું એમના મમ્મી પપ્પાને પાછું આપી દઈશ. આમ વિચારી આ જે શેઠ હતા એ પોતે નિંદરની અંદર સતત ભગવાનનું સ્મરણને યાદ કરતા રહ્યા. સવારનો સમય થયો, પોતે નાહી ધોઈને દુકાને ગયા. દુકાને ગયા પછી તેમણે ભગવાનને, ઠાકોરજીની પૂજા કરી અને પોતાનો ધંધો એ લાડુ વેચવા માટેનો શરૂ કર્યો. હવે તેવા જ સમયે, સવારના સમયની અંદરથી તેમને દુકાનની આગળથી ઘણા બધા પસાર થતા હતા. તેમાં જે બિહારીલાલના જે સેવક હતા પૂજારી મંદિરના, એ મંદિરના પૂજારી એ આગળ થઈને જતા હતા. એટલે એમણે કહ્યું રાધે રાધે. એટલે આ શેઠે કહ્યું કે રાધે રાધે. અને એમનો નિત્યક્રમ હતો આ શેઠનો કે જ્યારે એ પૂજારી જાય બિહારીલાલ મંદિરના તો એમને રાધે રાધે કહેવું. એટલે નિત્યક્રમ પ્રમાણે કહેતા હતા. એટલે એમના મુખ ઉપર જોયું આ શેઠે. એટલે એ પૂજારી મહારાજને બોલાયા અને મહારાજને કહ્યું કે મહારાજ, તમે આજે ઉદાસ કેમ છો? ત્યારે એ જે પૂજારી હતા એમણે કહ્યું કે હું ઠાકોરજીની પૂજા કરીને આવ્યો છું, પરંતુ જ્યારે ઠાકોરજીના હું પૂજા કરી, દર્શન કરી, આરતી ઉતારીને આવતો છું, પરંતુ આજે મંદિરની અંદર જે ઠાકોરજી છે એમનું જે સોનાનું કંકણ છે એ ચોરાઈ ગયું છે. આ જ વાત કરી ત્યાં જ જે પેલા શેઠ હતા ને એમને તો શરીરે રેબઝેબ પરસેવો થઈ ગયો. નખે ને કોઈ મારા ઉપર કેસ કરશે, કારણ કે તેમની પાછે એ બાળક એટલે કે સાક્ષાત ભગવાન આવી અને એમને કંકણ આપી ગયા હતા. એમણે અતથી ઇતિ સુધી તમામ વાત આ પૂજારીને જણાવી, બિહારીલાલના જે પૂજારી હતા એમને જણાવી. અને પછી કહ્યું કે આ જ કંકણ છે ને? ત્યારે એ બિહારીલાલે કહ્યું પૂજારીએ કે હા, આ તો આપણા ઠાકોરજીનું કંકણ છે. ત્યારે એ પૂજારીને થયું કે ખરેખર હું કાલે સાંજે ઠાકોરજીને એટલે કે લડ્ડુ ગોપાલને, હું આ ગોપાલજીને લાડુ ધરાવવાનો ભોગની અંદર ભૂલી ગયો હતો. એટલે રાત્રિના સમયે તમારી પાસે આવ્યા, તમારી પાસેથી લાડુ માગ્યું, એ પોતે આરોગ્યા અને પછી ગયા. એટલે પૂજારીની આંખમાં પણ આંસુ આવી ગયા કે ખરેખર
એમને ભૂલ થઈ જાય એ ત્યાંથી જ એ પૂજારી એ દુકાનથી એ પાછા ગયા મંદિરે અને ઠાકોરજીને હાથ જોડ્યા અને ઠાકોરજીને કહ્યું કે હે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ છે અને તમે મને માફ કરો. હું કાલે સાંજે તમને લાડુ ધરાવવાનો ભૂલી ગયો છું, માટે તમે મને માફ કરજો. આમ માફી માગી ગદગદ કંઠે એ પૂજારીએ ઠાકોરજી પાસે માફી માગી અને તેમનું કંકણ હતું એ ઠાકોરજીને સુપ્રત કર્યું. આમ આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે ભગવાનને ભોગ ધરાવવાનો પેલા પૂજારી ભૂલી ગયા હતા, તો એમને પેલા જે માનસી પૂજા કરી હતી દુકાનદારના શેઠે, ત્યાં ઠાકોરજીએ એમની પાસે એ કાલી ગયેલી ભાષાની અંદર લાડુ માગી અને ભગવાન પોતે આરોગ્યા અને તેમને પોતાનું કંકણ સોનાનું આપ્યું. અને એ સોનાનું કંકણ એ પૂજારી જ્યારે જતા હતા ત્યારે પરત પાછું એમને યાદ કરાવડાવી અને પાછું આપ્યું કે આ ઠાકોરજીનું કંકણ છે, આપ લઈ જાઓ અને જે શણગાર છે ભગવાનનો તેમને એ પાછું સુપ્રત કરજો. આમ આ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે ભગવાન પણ એ સાચા અર્થની અંદર જ્યારે દુકાનદાર શેઠ એ માનસીની અંદર યાદ કરતા હતા તો ભગવાને ઠાકોરજીને આવીને તેમને સાક્ષાત દર્શન આપ્યા. જ્યારે પૂજારી ભૂલી ગયા હતા છતાં પણ પેલા શેઠની અંદર ભગવાને પ્રવેશ કરી અને તેમની અતથી ઇતિ સુધી કથા વર્ણવી સંભળાવી. તો એ પૂજારીને પણ મનની અંદર એ થયું કે ખરેખર મારાથી ઠાકોરજીને લાડુ ધરાવવાનો ભૂલી ગયો છું, તો એ ભગવાન પાસે જઈને પણ માફી માગે છે. આમ આપણે આપણા જીવનની અંદર સતત ભગવાનની પૂજા એ માનસીની અંદર કરીશું તો સાક્ષાત એ આપણે પૂજા કરીએ એની અંદર પણ આપણને લાભ થાય છે, સફળતા મળે છે. એવી રીતે માનસી પૂજાની અંદર પણ ભગવાન આપણને દર્શન આપે છે, સુખ પ્રાપ્ત થાય છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.